લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિનો પદગ્રહણ અને સત્કાર સમારોહ યોજાયો. વિશાળ જનમેદની વચ્ચે રાજકીય માહોલ ગરમાયો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત પ્રમુખ હિંમતસિંહ વીરુસિંહ દિયોલનો પદગ્રહણ તેમજ સત્કાર સન્માન સમારોહ ભવ્યતાથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ પદગ્રહણ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસ પક્ષના વિવિધ હોદ્દેદારોની સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી નવી ટીમ અને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નેતાઓએ સભાને સંબોધિત કરતા તાલુકા અને જિલ્લા કક્ષાએ સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. નવનિયુક્ત પ્રમુખ હિંમતસિંહ દિયોલે પણ પક્ષ દ્વારા આપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા અને તાલુકાના પ્રશ્નોની વાચા આપવાની ખાતરી આપી હતી. આ પદગ્રહણ પ્રસંગે ઉમટેલી વિશાળ જનમેદનીને પગલે કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની મોટી હાજરીને કારણે કાર્યક્રમ સ્થળે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને આટલી વિશાળ જનમેદની જોઈ આગામી ચૂંટણીમાં એની અસર પડશે એવી ચર્ચાઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો હતો. બ્યુરો ચીફ પઠાણ અશરફ ખાન, નવાવાસ. રંગપુર ગામના ગ્રામજનો આગેવાનો આદરણીય હિંમતસિંહનું સન્માન કરવા માંગે છે. એમને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. એ સાલ અને ફૂલહારથી હિંમતસિંહનું તલવાર સાલ અને ફૂલહારથી સન્માન કરવા માંગે છે. આવનાર સમયની અંદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, અમારા કોંગ્રેસના કાર્યકરો હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય, તો એક વિપક્ષ તરીકે લોકોના હિતમાં જે લડાઈ લડવી પડે એ અમે ખૂબ સાથે મળીને લડશું અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં લોકોને ન્યાય મળે એવા પ્રયત્નો કોંગ્રેસ સમગ્ર રાજ્યની અંદર એક જ ફરિયાદો આવે કે સાજ પડે એટલે યુવાનો આખા વિધાનસભા વિસ્તારમાં હજારોની સંખ્યામાં કાર્યકરો, બહેનો, સર્વજનો અમારા સાંસદ આદરણીયબેન ગેનીબેન, અમારા લોકલાડીલા ધારાસભ્ય અને બધા જ અમારા આગેવાનો જે રીતે અહીંના લોકોનો, જનતાનો મૂળ છે. અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ, જંગલ, જમીનના અધિકારો છીનવવામાં આવે છે. વિકાસના નામે જાણે વિનાશ થઈ ગયો હોય એમ રેલવેના નામે જમીનો છીનવાય, કોરિડોરના નામે જમીનો છીનવાય, બીજા પ્રોજેક્ટના નામે જમીનો છીનવાય અને આદિવાસી સમાજને આજે એના જંગલથી દૂર કરવામાં આવે છે, એના ઘરથી બેઘર કરવામાં આવે છે, એની જમીનો છીનવાઈ રહી છે. એની સામે ખૂબ મોટો આક્રોશ છે. સાથે સાથે અહીંના યુવાનો જે જાતિના દાખલા મેળવવા માટે દર ભટકી રહ્યા છે, વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે, પણ એને એનો ન્યાય નથી મળતો. એ જ રીતે પ્રજા અહીંયા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. આ વિસ્તાર રાજસ્થાન બોર્ડરથી જોડાય